પાલનપુર શહેરમાં શિયાળાની કડકડતી ઠંડી દરમિયાન ગરીબ અને નિરાધાર લોકો માટે અંબા ફાઉન્ડેશન મુંબઈ દ્વારા માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે। સંસ્થાના સહયોગથી રાત્રિ દરમિયાન રોડ પર સૂતા તથા ઠંડીમાં તૂટવાતા લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યથી અનેક ગરીબોના ચહેરા પર રાહત અને સંતોષની લાગણી જોવા મળી હતી। આ ધાબળા વિતરણ કાર્યક્રમમાં રામજી મંદિરના મહંત રાઘવદાસજી બાપુ, અતુલભાઈ ચોકસી, અંબા ફાઉન્ડેશનના સભ્યો તથા અન્ય સેવાભાવી વ્યક્તિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને રાત્રિ દરમિયાન ખુલ્લા આકાશ નીચે સૂતા લોકોને જાતે ધાબળા ઓઢાવવામાં આવ્યા હતા, જેથી તેઓ ઠંડીથી સુરક્ષિત રહી શકે। મુંબઈમાં વસતા સેવાભાવી ઉર્વશીબેન સોલંકી, જો અંબા ફાઉન્ડેશનના નામથી સંસ્થા ચલાવે છે, તેમણે પોતાના વતન પાલનપુર પ્રત્યેની લાગણી દર્શાવી આ સેવા કાર્યનું આયોજન કર્યું હતું। હું ઈશાન પટેલ, કો ફાઉન્ડર ઓફ અંબા સેવા ફાઉન્ડેશન। અમે ઘણી બધી જગ્યાએ બ્લેન્કેટ વિતરણ કર્યા છે, તે બાદ આજે પાલનપુર ખાતે અમે બ્લેન્કેટ વિતરણ કરવાના છીએ અને અમારો મંતવ્ય એટલો જ છે કે પાલનપુરમાં અને બીજી ઘણી બધી જગ્યાએ જે જરૂરિયાતમંદ જે અત્યારે ઠંડીમાં જૂંઝવે છે એમના સુધી બ્લેન્કેટ પહોંચાડીએ અને તેમની જરૂરિયાત પૂરી થાય તે બદલ અમે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ અને તમારો પ્રેમ જોઈને ખૂબ જ સારું લાગ્યું અને અમારા અંબા સેવા ફાઉન્ડેશનને ફોલો કરો અને ખૂબ આગળ વધારો। થેન્ક યુ। अंबा फाउंडेशन आज रोज पालनपुर में कम्बल वितरण जिन्हें ज़रूरियातमंदों ने कम्बल वितरण करवा आए, इसलिए मैं इन्हें खूब धन्यवाद देता हूँ। आ उर्वशी बहन सोलंकी अपने पालनपुर की वतनी है, इतने दूर मुंबई में रहते हुए भी अपने वतन को नहीं भूली। सबसे मुख्य बात तो ये है कि लोग अपने वतन को भूल जाते हैं, लेकिन बहन को तो भी धन्यवाद देता हूँ कि अपने वतन न भूले। इतना मोटा कार्यक्रम चलाते हुए भी अपने ज़रूरतमंदों को कम्बल वितरण कर रही है। ये सब भगवान से मैं प्रार्थना करता हूँ, यानी मनोकामना पूर्ण करे और ऐसी ही सेवा करते रहे। जय जय श्री। आज रोज पालनपुर मुकामे अंबा फाउंडेशन मुंबई द्वारा जरूरियातमंद लोगों माटे धाबळा वितरणનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપણા પાલનપુરના જ વતની ઉર્વશીબેન સોલંકી જે મુંબઈના અંદર એનજીઓ ચલાવે છે અંબા ફાઉન્ડેશન કરીને અને વ્યવસાય પોતે એક્ટ્રેસ છે, એમના દ્વારા પાલનપુરના વતની જ છે એટલે પાલનપુરને ખાસ યાદ કરીને અમને પાલનપુર ખાતે ધાબળા વિતરણનો એક કાર્યક્રમ રાખ્યો છે। એમાં પાલનપુરના બધા મિત્રો જોડાયા છીએ અને ધાબળાનું વિતરણ કરવાનું છે આજે। રાજકોટમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં હાઈસ્પીડ વંદે ભારત